આજે મેં અહીંયા વધેલી રોટલીમાંથી વેજીટેબલ રોલ બનાવેલા છે, જેને આપણે બાળકોને ટિફિનમાં પણ આપી શકીએ છીએ. અને બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો તેમને સારા પ્રમાણમાં વેજીટેબલ પણ ખવડાવી શકીએ છીએ. તેના માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં લાંબા સમારેલા બટેકા ઉમેરી, થોડું મીઠું ઉમેરી, સાતડી ઢાંકી અને બટાકાને ચડવા દઈશું. બટેકા બરોબર ચડી જાય ત્યારે તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું. સાથે લાંબા સમારેલા ગાજર મિલાવી લઈશું. હવે તેમાં લાંબા સમારેલા કેપ્સિકમ પણ મિલાવી લઈશું. અહીંયા શાકભાજી બધું લાંબુ સમારીને લેવું. બધું બરોબર હલાવી હવે છેલ્લે તેમાં બી કાઢેલા લાંબા સમારેલા ટામેટાં પણ મિલાવી લઈશું. વેજીટેબલ હાફ કૂક થાય તેટલા સાતળવાના છે, જેથી ક્રંચ વેજીટેબલનું જળવાઈ રહે. હવે તેમાં થોડું સિઝનિંગ કરી લઈશું, જેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પીઝા સિઝનિંગ ઉમેરી બધું બરોબર મિલાવી ઉપરથી ધાણા મિલાવી સ્ટફિંગ તૈયાર કરી લઈશું. હવે રોટલી પર લગાવવા માટે આપણે એક સ્પ્રેડ તૈયાર કરીશું, જેના માટે ટોમેટો કેચઅપ, થોડું ચીઝ છીણી લઈશું અને મેયોનીઝ મિલાવી સ્પ્રેડ તૈયાર કરી લઈશું. હવે વધેલી રોટલી લઈ તેના પર તૈયાર કરેલું સ્પ્રેડ લગાવી દઈશું. તેની પર સાતળેલા વેજીટેબલ મૂકી બે સાઈડથી રોટલીને ફોલ્ડ કરી રોલ વાળી લઈશું. આ રીતે બધા રોલ તૈયાર કરી તવી પર મૂકી થોડું શેકાવા દઈશું. રોલ થોડો શેકાય ત્યારે તેના પર થોડું તેલ મૂકી બે સાઈડથી કડક એવો રોલ શેકીને તૈયાર કરી લઈશું અને તેને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બધા રોલ શેકી તૈયાર કરી લઈશું. રોલ થોડા ઠંડા થાય અને બાળકોને ટિફિનમાં આપવા હોય તો પેપર નેપકિન લઈ તેમાં રેપ કરી અને બાળકોને ટિફિન બોક્સમાં આપી શકાય છે. તો તૈયાર છે રોટી રોલ, જે મારા ઘરના સૌના ફેવરેટ છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરશો.